આ સરકારી ભરતીઓ સરકારી નોકરી માટે છે કે પછી સરકારની આવક માટે? જૂન અને જુલાઈમાં હમણાં કંડક્ટરની ભરતી ગઈ, તેમાં ખાલી જગ્યા હતી 4000 અને ફોર્મ ભરાણા 7,62,000. એક વ્યક્તિની ફી 240 રૂપિયા થાય. જાતીય અને કેટેગરી વાઇઝ અલગ અલગ ફી હોય છે, પણ આપણે સરેરાશ 240 રૂપિયા ગણીએ. આપણે એક્ઝામનું સેન્ટર ગણીએ તો કોઈકને નજીક હોય, કોઈકને દૂર હોય, તો આવવા જવાનો ખર્ચ સરેરાશ 500 રૂપિયા ગણીએ તો એક વ્યક્તિની ફી 740 રૂપિયા થાય અને ફોર્મ ભરનારની સંખ્યા 7,62,000 હતી. હવે તમે તેનો હિસાબ કરો તો સરકારને 56 કરોડથી વધારે આવક થાય. આ માત્ર સરકારની આવક નથી દેખાડતી, ભારતની બેરોજગારીનો દર પણ દેખાડે છે. અત્યારે ભારતમાં દર 3 વ્યક્તિ ભણેલામાંથી એક વ્યક્તિ બેરોજગાર છે. હવે તમે વિચાર કરો, સરકાર જેટલી પણ ભરતી બહાર પાડે છે તેમાં 300 રૂપિયા 500 રૂપિયા જેટલી સરેરાશ ફી હોય છે. તો હવેથી સરકારે નવો નિયમ લાવવો જોઈએ કે જે પણ લોકો પરીક્ષા પાસ નથી કરી શક્યા અથવા પરીક્ષામાં બેસી નથી શક્યા તેને ફી પરત કરવી જોઈએ.